જી, જે પ્રમાણે ભેસ્તાનની અંદર આવેલું જે ગાર્ડન છે, એમનો જે પ્રમાણેના વિડીયો, એમના જે ફોટોગ્રાફ્સ આવ્યા છે, ખરેખર ખૂબ દયનીય પરિસ્થિતિ છે, ખૂબ ખરાબ પરિસ્થિતિ છે કે જે ગાર્ડનનો ઉપયોગ સામાન્ય લોકો માટે, સામાન્ય પ્રજા માટે જે બનાવવામાં આવ્યું છે, જેના હેતુથી બનાવવામાં આવ્યું છે, આજે એ લોકો વાપરી શકે એવી પરિસ્થિતિ નથી. કરોડો રૂપિયાનું બજેટ ગાર્ડનની મેન્ટેનન્સ પાછળ ફળવાતું હોય છે, પરંતુ ગાર્ડન તો બની જાય છે, પરંતુ એમના મેન્ટેનન્સ પાછળની જે વ્યવસ્થા જે છે, જે સિસ્ટમ છે, એ તો આખી ભાંગી ગઈ, તૂટી ગઈ એવી પરિસ્થિતિ છે. આજે ભેસ્તાન નહીં, પરંતુ સુરતની અંદર ઘણા બધા ગાર્ડન એવા છે કે જ્યાં ગાર્ડનની અંદરની જે સાધન સામગ્રી છે તૂટી ગયેલી હોય છે, ટોયલેટ બ્લોક તૂટી ગયેલા હોય છે, વોશ બેસિન તૂટી ગયેલું હોય છે, પછી જે લેડીઝ અને જેન્ટ્સ ટોયલેટ છે એ પણ એમનો ઉપયોગ ના થઈ શકે એટલી હદ સુધી ગંદુ અને ખરાબ અને તૂટી ગયેલું હોય છે. અને ભેસ્તાનની અંદર પણ જે પ્રમાણેના ફોટોગ્રાફ્સ અમે જોયા તો ત્યાંની પણ આટલી જ ખરાબ હાલત છે. અમે તો શાસકોને એટલું પૂછવા માંગીએ છીએ કે કરોડો રૂપિયાનો ટેક્સ સુરતના લોકો, સુરત મહાનગરપાલિકા ચલાવવા અને સાથે સાથે એમને જે સામાન્ય સુવિધાઓ છે એ મળી રહે એના માટે આપતા હોય છે, પરંતુ સુરતના લોકોને મળે છે શું? સુવિધાઓના નામે માત્ર ને માત્ર કહેવાય ને કે બણગા ફૂંકતી સરકાર, અને ગાર્ડનના નામે માત્ર ને માત્ર એકદમ ગંદો, કીચડવાળું અને ક્યારેય યુઝ ના કરી શકાય એવા ગાર્ડનો મળે છે. તો આ માત્ર ને માત્ર અધિકારીઓની કે માત્ર ને માત્ર વહીવટી જે સિસ્ટમ છે એની ભૂલ નથી, પરંતુ એમને ચલાવનાર તમામ શાસકોની પણ ભૂલ છે, એ વિસ્તારના પ્રતિનિધિની પણ ભૂલ છે. એટલે એમના એ વિસ્તારના કોર્પોરેટર, એ વિસ્તારના ધારાસભ્ય, એ વિસ્તારના સાંસદ સભ્યો કે જેઓ બિલકુલ પણ ધ્યાન નથી રાખતા કે એમના વિસ્તારના લોકોને સારી ગાર્ડનની સુવિધા મળે છે કે નથી મળતી, અને જે કરોડો રૂપિયાનું ગાર્ડન જે બનાવ્યું છે એમની જાળવણી યોગ્ય રીતે થાય છે કે નથી થતી. એમના કહેવાય ને કે એમના શિક્ષણ કે એમના પોતાના અણઆવડતના કારણે આજે ભેસ્તાનના લોકો આવો સરસ મજાનો ગાર્ડન છે પરંતુ એનો ઉપયોગ કરી શકતા નથી. જ્યાં બાળકો અને માણસો મનોરંજન માટે આવતા હોય ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી દેખાય છે, એમનો તમારો શું વિચાર? ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો તો અત્યારે રાફડો ફાટી ગયો છે. આજે ખૂબ દુઃખ સાથે એવું કહેવું પડે કે ગૃહમંત્રીના શહેરની અંદર જ એટલી બધી ઘટનાઓ બને છે, એટલા બધા આપણે ન્યૂઝપેપર વાંચીએ, ઇન્સ્ટાગ્રામમાં જોતા, સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડતી હોય છે કે હત્યાના બનાવો, લૂંટના બનાવો, દુષ્કર્મના બનાવો, આ તમામ પ્રકારના બનાવો છે એમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, નહીં કે ઘટાડો. એ પછી પ્રાઇવેટ માલિકીની જગ્યા હોય કે પછી સરકારી જગ્યા હોય, આ સરકારી જગ્યાઓની અંદર પણ આપણે ઘણી બધી વખતે જોયું છે કે ત્યાં દારૂ પીતા લોકો પણ પકડાય છે, દારૂના અડ્ડાઓ પકડાય છે. આપણા જ પાલિકાના પ્લોટ પર એમાં દુષ્કર્મની ફરિયાદોની પણ આપણે પેપરની અંદર વાંચ્યું છે. તો આનો મતલબ એવો થાય કે પાલિકા ચલાવતા તમામ શાસકો અને તમામ પ્રતિનિધિઓ આ બાબતે નિષ્ફળ છે કે જે આપણી પાલિકાની જે પ્રોપર્ટી છે એમને પણ બરાબર જાળવણી નથી કરી શકતા, અને અંતે હાલત એટલી ખરાબ કરી દે છે કે આ જગ્યાઓ પર માત્ર ને માત્ર ગેરરીતિઓ અને ખોટા કામો થાય એવી આખી જગ્યાનું વાતાવરણ બનાવી દેવામાં આવતું હોય છે. જેમ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરો તો એમ કહે છે કે તમે બહાર છો, અહીંયા છો, તો જાણ કરવા છતાં સોલ્યુશન નહીં આવતું હોય તો સ્થાનિક પ્રશ્નો શું ભરાવશે એમના દ્વારા? 100%ની વાત છે. આ સ્થાનિક પ્રતિનિધિની અણઆવડતના કારણે જ આવી હાલત થતી હોય છે ને જનતા એમનો ભોગ બનવો પડતો હોય છે. અમે આપની ચેનલના માધ્યમથી તમામ લોકોને કહેવા માંગીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને અવાજ ઉઠાવીએ. વિપક્ષ તરીકે અમે અમારી ભૂમિકા ભજવીએ છીએ, વિપક્ષ તરીકે લોકોનો અવાજ બનીએ છીએ, પણ સાથે સાથે આપ સૌ પણ જોડાઓ, આપના પ્રતિનિધિને રૂબરૂ પૂછો. પ્રતિનિધિ જ્યારે સાંભળતા નથી તો તમે કોર્પોરેશનમાં આવીને ડાયરેક્ટ ફરિયાદ કરો, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે તમારા પાસે જ્યારે આ જ પ્રતિનિધિઓ આવે ત્યારે તમે પણ એને એવો કહેવાય ને કે આપણે જે તમાચો મારીએ એવા જે સવાલો છે એવા સવાલો તમે એમને કરો, જેથી ભવિષ્યમાં પણ કોઈ પ્રતિનિધિ આવા વાહિયાત જવાબો આપે નહીં, અને આપતા પહેલા 10 વખત વિચારે.